આ બધા મેડિટેશન એક સાથે મારી લાઈફમાં મેં કોઈ દિવસ નથી કર્યા અને ખૂબ જ મજા આવી. અને ક્યારેક તો આમ મેડિટેશન કરતા હોય ને હવાની લહેરખી જે આવે ઠંડક અને આમ પ્રકૃતિની ગોદમાં જાણે આપણે અંદર સમાઈ ગયા હોય ને એવી બહુ જ મજા આવી. આટલા બધા અમારા બધા એમ કહે છે ને કે ધ્યાન આપણે આવતા નથી, થતા નથી. એડવાન્સ કરતા રહેવું પડે, કરતા રહીએ ત્યારે જઈને જ એ ક્ષણિક આપણને અનુભૂતિ થાય. મેં ખૂબ જ સરસ ધ્યાન થયા આ વખતે, જાગૃતતાથી જે કહેવાય ને ધ્યાન એ થયા અને ખૂબ જ મજા આવી. અને જેમ આપણે મોબાઈલમાં ચાર્જિંગની જરૂર પડે છે, ગાડીમાં પેટ્રોલની જરૂર પડે છે, એમ મને એવું લાગ્યું કે ક્યારેક આપણે એડવાન્સ કોર્સ મેડિટેશન કરતા રહેવા પડે, કારણ કે આપણે પણ ચાર્જિંગની જરૂર પડે છે. ક્યારે આપણી ગાડી ખડી જાય એનું નક્કી નથી હોતું, એટલે કરતું રહેવું પડે. जय गुरुदेव, थैंक यू. जय गुरुदेव. मेरा नाम करण व्यास है और मैं आर्ट ऑफ लिविंग में पिछले 5-6 साल से हूँ, तो कंटिन्यू एडवांस कर रहा हूँ. बट जो एडवांस के बाद की जो अनुभूति है वो कोई बोल नहीं सकता. जो स्थिरता लाइफ में मिलती है तो बहुत ही लाइफ पूरी स्टेबल हो जाती है. तो मैं सबको बोलना चाहूँगा कि निरंतर एडवांस करते रहें. और थैंक यू वेरी मच. दीदी ने इतना ध्यान करवाया, इतना मेडिटेशन करवाया है कि लाइक वापस ऐसा लगता है कि हाँ, एक बार का तो पूरा जो जमा हुआ था वो सारा खाली हो गया है. ઓમ તો 12 એડવાન્સ કર્યા, પણ એમાંથી 11 એડવાન્સ કોર્સ નિકિતાબેન પાસે જ કર્યા છે. બહુ જોરદાર એક્સપિરિયન્સ છે. જેમ એડવાન્સ કરતા જાય ને એમ આખો નવો આયામ છે ને આપણી સામે ઓપન થવા માંડે. અત્યારના સમય માટે તો મસ્ત છે કે અત્યારે કરવા જ જોઈએ લોકોએ, પણ ગુરુદેવના આશીર્વાદ હોય ને ઉપરની કૃપા હોય ગુરુદેવની તો આ કરી શકે. હું તો એટલું શોર્ટમાં કહું તો કે આ કોઈ તમારી ઈચ્છાથી થતું નથી, હકીકતમાં કરવાવાળા ગુરુદેવ જ, તો જ તમે આ કરી શકો. કારણ કે એટલી મોટી વસ્તુ છે કે આપણા પ્રયત્નથી આ મળે જ નહીં. હકીકતમાં એવડી મોટી વસ્તુ છે. નિકિતાબેનના એડવાન્સ કોર્સની અંદર મેક્સિમમ મેડિટેશન હોય છે કે મારા ખ્યાલથી 3 દિવસમાં 28 to 29 કા 30 મેડિટેશન કર્યા. તો બહુ જોરદાર ઇન્ટેન્સ મેડિટેશનનો એક્સપિરિયન્સ રહ્યો. બહુ મજા આવી. થેન્ક યુ નિકિતાજી. જય ગુરુદેવ. કોર્સનો એક્સપિરિયન્સ તો એવો છે કે પહેલી વાર 21 વર્ષ પૂરા થયા, પણ 21 વર્ષમાં પહેલી વાર મેં 3 દિવસમાં મારું મૌન કર્યું છે. કે એક દિવસ પણ એવું નથી થતું કે બોલાવી ના રહી. કે કોલેજ લાઈફમાં તો હું સડનલી બોલવાનું જ રહી, પણ પહેલી વાર એવું થયું કે 3 દિવસ મેં બોલ્યા વિના 3 દિવસ મેં કોર્સમાં કાઢ્યા છે પહેલી વાર. અને ધ્યાનથી એવો એક્સપિરિયન્સ મળ્યો છે કે પહેલાં હું કહેવાય કે મગજમાં ઈગો અને બધું ઘણું ખરું હતું, પણ આ 3 દિવસ કોર્સમાં બધું મગજમાંથી કચરો બધોય બહાર નીકળી ગયો છે, બધો જ. જય ગુરુદેવ.